આપણે મોગલમાના મંદિરે આવ્યા છીએ ને, મોગલમાના મંદિરે જો તમને અહીંયા જો બતકો જોવા મળશે, હંસ જેવું. તો અહીંયા રહ્યું ને આ પાળીતા હંસ છે. જો તમે કેમ આપણે કોઈ પણ પ્રકારનું આપણે પ્રાણીને પાડી છે એવી જ રીતના આ પાળીતા હંસ છે. જય મોગલ, જય નાગભાઈ, જય અંબાજીમાં, જય મેલીમાં, જય મોગલેશ્વર માતા. એના સાંજેમાં ભાઈ હું બેઠો છું. અહીં માના શ્રદ્ધા અને વિશ્વાસમાં જે માં કામ કરે છે, અહીંયા કોઈનું લેવાનું આવતું નથી. અહીંયા શ્રદ્ધા અને એક વિશ્વાસ રાખો એટલે માં તમારે માના તમે થાવ એટલે માં તમારી થાય. બરોબર છે. અહીં કોઈ પૈસો લેવાનું આવતું નથી, નહીં કોઈ જોડા ધાગા લેવામાં આવતા નથી, કોઈ મંત્રેલું પાણી દેવામાં આવતું નથી, કોઈ જોડા ધાગા દેવામાં આવતું નથી. આ 15 થી 20 વર્ષ લગન માએ સંતાન દીધા છે એક શ્રદ્ધા અને વિશ્વાસ માટે. કોઈ શ્રદ્ધા કોઈ ક્યાંય વેચાતી નથી મળતી, એ તમારા આત્માની વાત છે. બરોબર છે. ઈસી વિશે બીજું કઈ જાજુ નથી કહેતો. બરોબર છે. આ મારનું જાજુ બહાર ન પડાય આટલું. અને હંસ ક્ષેત્ર અમારે દર મંગળવારે ચાલુ છે આખો દિવસ, અને હજી અમારે આગળ વધારવું છે. પણ માં આગળ વધે પછી અમે આગળ વધી શકીએ. અને અહીં કોઈ લેવાનું દાન આવતું નથી. સાથે સાથે રહ્યું ને આપણે અહીં નાગબાઈ માનું મંદિર આવે છે. નાગબાઈ માના મંદિરમાં એવું કહેવાય છે ને કે અહીં જે નાગબાઈ માનું મંદિર છે ને અહીંયા પ્રગટ થયેલા છે. તો આપણે નાગબાઈ માના મંદિરે પણ અહીંયા મોગલ માના મંદિરે સાથે રહ્યું ને અહીં બાજુમાં નાગબાઈ માનું પણ મંદિર આવેલું છે. અને વધુમાં આપણે વાત કરીએ ને તો અહીંયા મોગલ માના મંદિર રહ્યું ને આપણે અહીંયા અંશ ક્ષેત્ર છે, જ્યાં રહ્યું ને તમને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે, માની પ્રસાદી આપવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા મંગળવારે દર્શન કરવા શ્રદ્ધાળુઓની સંખ્યા 25 થી 30 હજાર હોય છે. અને આપણે ભગવાન રહ્યું ને આપણે 7 વર્ષથી અહીંયા માની સેવા આપે છે. અને બધી રીતે એક રીતે કહેવા જાય ને તો માના ચરણોમાં જ એમનું જીવન વ્યત કર્યું છે એમને. અને વધુમાં આપણે વાત કરીએ ને તો અહીંયા આપણે ભગવાન કોઈને બહારના વ્યક્તિને દર્શન કરવા આવવું હોય તો એને જરીક આપણે અહીંનું જે એડ્રેસ છે એ જણાવી દો ને. અહીંનું એડ્રેસ એવું છે, મોગલધામ ખીરી, ગામ ખીરી, જોડિયા તાલુકો છે ને ગામ છે ખીરી. એમાં મોગલ આપણે જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં ખીરી ગામ આવ્યું છે. અહીંયા જ આપણે આ માનું મંદિર આવ્યું છે. તો તમે દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. અને કોમેન્ટમાં લખી નાખજો આપણે જય માં મોગલ. તો બોલો જય જય મા મોગલ.